વિસાવદરમાં ભાજપની સરકાર બનશે તો તેની અસર જેતપુરમાં પણ થશે। સાંભળીને તમને લાગતું હશે કે જૂનાગઢના વિસાવદર અને રાજકોટના જેતપુરને શું લાગે વળગે? તો આવો પ્રશ્ન ત્યારે પણ થવો જોઈતો હતો જ્યારે જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાને વિસાવદરની પેટા ચૂંટણી માટે પ્રભારી તરીકે પસંદ કરવામાં આવ્યા। આ વાતનો આડકતરો ઇશારો કિરીટ પટેલે કર્યો છે। શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં। જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। વિસાવદરની પેટા ચૂંટણીના પ્રચારમાં કેશુબાપાના નામનો કેટલાય દિવસથી ઉપયોગ થઈ રહ્યો છે અને હવે અન્ય દિગ્ગજ નેતા વિઠ્ઠલ રાદડિયાના નામનો ઉલ્લેખ થયો છે। આમ તો જ્યારથી જયેશ રાદડિયાને આ ચૂંટણી માટે પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારથી જ ક્યાંક ને ક્યાંક વિઠ્ઠલભાઈના નામની પણ ચર્ચા જાગી હતી। પણ આજે કિરીટ પટેલે વિઠ્ઠલ રાદડિયાને યાદ કરતા એવું કહ્યું છે કે વિઠ્ઠલભાઈએ વિસાવદરના ખેડૂતોનું ધ્યાન રાખવા માટે કિરીટ પટેલને કહ્યું છે। તો વળી આપના અરવિંદ કેજરીવાલના 400 કરોડના શીશ મહેલનો ઉલ્લેખ કરી જયેશ રાદડિયા વિશે ચર્ચા જગાવતી વાત તેમણે કરી છે। શું કહી રહ્યા છે કિરીટ પટેલ, પહેલા એ સાંભળીએ। કે વિસાવદર અને ભેસાણની બજારમાં આમ આદમી પાર્ટીના 400 કરોડ રૂપિયાના શીશ મહેલમાં રહેનાર મુખ્યમંત્રી એ શોભે કે 400 દીકરીનો કન્યાદાન કરનાર જયેશ રાદડિયા શોભે। તે નિર્ણય કરવાનો સમય આવી। હમણાં એક ભાઈએ ઉત્સાહમાં કીધું કે મિનિસ્ટર, અરે મારે તો 800 દિવસનો ધારાસભ્ય બનવું છે અને આ જીત થકી મારે મારા ભાઈને મંત્રી બનવા જોવા છે। ખાલી 800 દિવસ તમે મને આપો, 800 દિવસની અંદર તમને એમ ન થાય કે પેરિસની બજાર જેવા જો રસ્તા ન બનાવી દઉં ધારાસભ્ય તરીકે લેવાને હું લાયક નથી। કિરીટ પટેલ એ પોતાના પ્રવચનમાં જયેશ રાદડિયા મંત્રી બને તેવી ઈચ્છા વ્યક્ત કરી છે। આ બધું જોઈને ગુજરાતી કહેવત યાદ આવી ગઈ કે વરને કોણ વખાણે, વરની ફૂઈ। એમ જયેશ પટેલ કિરીટ પટેલનો પ્રચાર કરવા માટે વિસાવદરમાં ગયા છે અને કિરીટ પટેલ જયેશ પટેલ મંત્રી બને એવી ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે। હવે આગળ જતા કોણ ધારાસભ્ય બને છે, કોણ મંત્રી બને છે એ તો હવે જોવું રહ્યું, પરંતુ આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ। નમસ્કાર।